નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર આવતા એડવાન્સ મેથેમેટિક્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે મિડ સેમેસ્ટરમાં પૂછાઈ શકે છે એવા એમસીક્યુ નો આપણે અભ્યાસ કરવાનો છે. હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. શરૂ કરીએ એમસીક્યુ નંબર 1 કંઈક આવો આપ્યો છે તમને કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ડિવાઇડેડ બાય x પ્લસ 1. તમે ધ્યાનથી જોશો તમને એવું લાગશે કે આને આપણે અવયવોની રીત અથવા ફેક્ટરાઇઝેશન મેથડથી સોલ્વ કરી શકીએ એમ છે, પરંતુ ફેક્ટરાઇઝેશન મેથડ ત્યારે અને માત્ર ત્યારે ઉપયોગ કરવાની કે જ્યારે તમને આપેલ રકમની અંદર જે છેદ જે છે આ એટલે કે ટૂંકમાં લિમિટની કિંમત x બરાબર 1, લિમિટની કિંમત જો અહીંયા મૂકવામાં આવે અને જો છેદ અથવા તો ડિનોમિનેટર શૂન્ય થાય, શું થાય? શૂન્ય. જો આવું થાય તો અને માત્ર તો આના અવયવ પાડવા જોઈએ. પણ x ની વેલ્યુ અહીંયા 1 મૂકો, 1 પ્લસ 1, તો 1 પ્લસ 1 શું થાય? 2. ઉપર વેલ્યુ મૂકો 1 સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1, તો આનો આન્સર આવશે 3/2. એટલે આમાં અવયવ પાડવાની બિલકુલ જરૂરિયાત નથી. ધ્યાન આપશો. એમસીક્યુ નંબર 2 લઈ લઈએ. એમસીક્યુ નંબર 2 કંઈક આવો આપ્યો છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 ડિવાઇડેડ બાય x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3. ચલો આનું સોલ્યુશન કરવું છે તો લાસ્ટ આપણે જે પહેલો એમસીક્યુ જોયા હતા એમાં જ જે છે કે ભાઈ 1 વેલ્યુ અહીંયા મૂકીએ તો 1 નો સ્ક્વેર પ્લસ 2 ઓફ 1 માઇનસ 3, તો 1 પ્લસ 2 માઇનસ 3, 3 માઇનસ 3, આન્સર શું આવ્યો? 0. એનો મતલબ કે જો લિમિટની વેલ્યુ તમે છેદમાં મૂકી તો આન્સર શું થઈ ગયો? શૂન્ય થઈ ગયો. એનો મતલબ કે અવયવ ફરજિયાત પાડવા જ પડે. તો આના અવયવ જે છે આપણી પાસે ખાટલીની રીત છે એના પર તો પાડી દઈએ. તો પેલો અંશ સોલ્વ કરીએ. અંશ કેવી રીતે? તો કે આનો સહગુણક 1, આનો સહગુણક -4, આનો 3, બાય ડિફોલ્ટ 0. લિમિટની વેલ્યુ કેટલી છે? 1. ચલો એટલું મૂકતા આવડી ગયું? હા સર. હવે 1 પ્લસ 0 1, ઉપર નીચે જે છે એડિશન કરવાનું. આ 1 આવી ગયો, આ બંનેનો મલ્ટીપ્લાય 1 1 4 અને જે વેલ્યુ આવે તે અહીંયા લખશો. નેક્સ્ટ વેલ્યુ આ તો એડિશન જ કરો, -4 પ્લસ 1 એટલે -3. આ બંનેનો મલ્ટીપ્લાય કરો, 1 3 4 -3. ટોટલ કેટલું થઈ ગયું? 0. યાદ રાખો, છેલ્લું પદ શૂન્ય આવે તો તમારા અવયવ જે છે તમારા ફેક્ટરાઇઝેશન પ્રોપર છે, નહીતર નથી. ખાસ યાદ રાખો. તો પહેલું ફેક્ટરાઇઝેશન આના ઉપરથી ખાસ યાદ રાખો, x ટેન્ડ્સ ટુ 1 એનો મતલબ કે ટેન્ડ્સ ટુ ને માઇનસ કન્સિડર કરો તમે, તો x - 1. પહેલો ફેક્ટર જે છે x - 1 છે. બીજો ફેક્ટર કેવી રીતે? તો કે બીજો ફેક્ટર જે છે ખાસ યાદ રાખો, જો તમે પાવર 2 એટલે કે અત્યારે પાવર કેટલો છે? મેક્સિમમ પાવર 2. તો મેક્સિમમ પાવર 2 ના ફેક્ટરાઇઝેશન કર્યા હોય તો તમને જે કોએફિશિયન્ટ સહગુણકો મળશે એ એનાથી એક ઘાત ઉતરતી અથવા તો એક પાવર ઓછાથી મળશે. તો x સ્ક્વેર થી છે તો આ x થી મળવું જોઈએ. તો 1x એનાથી એક ઓછું કરી દો એટલે x રેઝ ટુ 0 1 x - 3. તો આ થઈ ગયું તમારું સોલ્યુશન અંશ માટે. આ જ વસ્તુ આપણે છેદ માટે લાગુ કરીએ. જોઈએ છેદ માટે શું થઈ શકે છે. આનો સહગુણક 1, સહગુણક 2, આનો સહગુણક કેટલો થશે? 3. કોએફિશિયન્ટ કહેવાય ઇંગ્લિશની અંદર. લિમિટ જે આપી છે એ લિમિટ મૂકો, બાય ડિફોલ્ટ 0 મૂકો. 1 પ્લસ 0 1, 1 1 4 1, 2 પ્લસ 1 3. આ બંનેનો મલ્ટીપ્લાય કરો, 1 3 4 3 એટલે +3, -3 +3 એડિશન કરો 0. જો લાસ્ટ 0 મળે તો જ ફેક્ટરાઇઝેશન પ્રોપર છે. તો એક ફેક્ટર આપણું નક્કી જ છે કે x - 1. બીજું ફેક્ટર તો પાવર સેકન્ડ થી શરૂ થયું તો આની સાથે કોણ આવે? તો કે x 1x બાય ડિફોલ્ટ અહીંયા શું હોય? તો કે +3. તો બે ફેક્ટરાઇઝેશન થયા. ઓકે, હવે શું કરવાનું છે? તો કે જે ફેક્ટર પડ્યા છે તમે, જે અવયવો પડ્યા છે એ તમે પાછા રકમમાં મૂકી આપો. તો શું આવે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1. આની જગ્યાએ શું લખશો? તો કે અંશ x - 1 x - 3. અહીંયા આગળ છેદમાં x - 1 x + 3 કેન્સલ. હવે તમે પાછું ચેક કરવાનું, x ની વેલ્યુ અહીંયા મૂકો. જો છેદ શૂન્ય થતો હોય તો પાછા અવયવ પાડવા પડે, પણ અહીંયા છેદ શૂન્ય થતો નથી એટલે ડાયરેક્ટ x = 1 મૂકતા. તો x ની વેલ્યુ 1 મૂકો, 1 - 3 ઉપર 1 + 3, તો 1 - 3 કેટલું થાય? -2. 1 + 3 4, તો 2 2s are 4. હજી છેદ ઉડે છે જો તમે, તો આન્સર આવશે -1/2. તો આ પ્રમાણેનો એમસીક્યુ, આમ તો એક્ઝામ્પલ 3 માર્કનો એક્ઝામ્પલ ગણી લીધો, પણ 1 માર્કના એમસીક્યુમાં પૂછાયેલો છે. જોઈ શકો આ રીતે સોલ્વ કરી શકાય. ચલો નેક્સ્ટ એમસીક્યુ લઈએ. નેક્સ્ટ એમસીક્યુ જે છે
એ સૂત્ર આધારિત આપેલો છે, તમને જોઈ લો. કંઈક આ રીતે આપ્યું છે, લિમિટ 1 સેકન્ડ, લિમિટ x ટેન્સ ટુ 0 e રેઝ ટુ x માઇનસ 1 ડિવાઇડેડ બાય x. તો તમને આ રૂલ ખબર હશે કે લિમિટ h ટેન્સ ટુ 0 e રેઝ ટુ h માઇનસ 1 ડિવાઇડેડ બાય h, એટલે જો h ટેન્સ ટુ 0 હોય એ જ એના પાવરમાં હોય અને એ જ એના ડિનોમિનેટરમાં હોય, અને -1 ખાસ યાદ રાખજો, -1 +1 પણ નહીં, -1 જો આવું હોય તો આનો ફોર્મ્યુલા શું થશે, તો કે log a ટુ ધ બેઝ e. એટલે અહીંયા જે હોય એને log ના કિંમતમાં મૂકવાનું અને ટુ ધ બેઝ શું થઈ જાય e. તો આ ફોર્મ્યુલાનો જો તમે ઉપયોગ કરો અહીંયા આગળ, તો તમે જો x ટેન્સ ટુ 0, હા સર છે, x પોતે અહીંયા છે, હા છે, અને x જે છે ઘાત સ્વરૂપ એટલે કે પાવર સ્વરૂપે છે, હા. તો આનું સોલ્યુશન કરવું હોય તો કેવી રીતે લખી શકાય, તો કે log લખો, એની જગ્યાએ કોણ છે, તો કે સર e, તો log e, અને બાય ડિફોલ્ટ આ તો બાય ડિફોલ્ટ છે બેઝ e, પણ તમે log ના નિયમમાં ભણી ગયા કે log a બેઝ એ શું થઈ જાય, તો કે 1 થાય, તો log e બેઝ e શું થઈ જશે 1. તો આનો આન્સર જે છે 1 આવશે. ચલો બરાબર જોજો, આ જે છે એ ફોર્મ્યુલા આધારિત હતો. નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરીએ. નેક્સ્ટ એમસીક્યુ જે છે કંઈક આ પ્રમાણે છે, જોઈએ. લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ x ઇન્ટુ બ્રેકેટ √2 x માઇનસ 1. સરળતા ખાતર તમને અહીંયા આગળ બોર્ડ ઉપર આપેલું છે, તમે જોઈ શકો છો. તો આને સોલ્વ કરવો છે, તો આ જે છે થોડુંક ટ્વિસ્ટેડ સ્વરૂપ આપ્યું છે. આ જ્યારે પણ તમને ઇન્ફાઇનાઇટ વાળા એક્ઝામ્પલ પૂછાય, કેવા ઇન્ફાઇનાઇટ વાળા, તો મારી બધી જ ટાઈપ મેં તમને આપેલી છે યુટ્યુબ ની અંદર, તમે જોઈ શકો, બરું પર્ટિક્યુલર આપેલું છે. જ્યારે પણ ઇન્ફાઇનાઇટ વાળા સમ પૂછાય ત્યારે શું કરવું, ચલો જોઈએ. x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, આને હું 2⁻1/x લખી શકું, -1, બરાબર છે. હવે આ x જે છે છેદનો છેદ લખ્યો, જો તમે શું લખ્યો, છેદનો છેદ, એટલે છેદનો છેદ ક્યાં છે, અંશમાં, એટલે હું આવી રીતે લખું કે પછી આને છેદનો છેદ લખું, બંને સેમ છે. તો હમણાં જ આપણે ફોર્મ્યુલા જોયું કે લિમિટ h ટેન્સ ટુ 0 હોય, a રેઝ ટુ h હોય, -1 હોય અને ડિવાઇડેડ બાય h હોય, એના જેવું છે. જો 1/x જે ઘાત છે એ જ નીચે આપેલી છે. હા ઓકે સર, અને પણ અહીંયા આગળ 0 નથી, h ટેન્સ ટુ 0 હોવું જોઈએ, એકચ્યુઅલ અહીંયા 1/x હોવું જોઈએ. તો આપણે લિમિટ ચેન્જ કરવી પડે કે x ટેન્સ ટુ 0 હોય, બંનેનું વ્યસ્ત કરો, બંનેનું વ્યસ્ત એટલે 1/x નું વ્યસ્ત શું થાય, 1/x. 1/∞ નું વ્યસ્ત શું થાય, ખાસ યાદ રાખો, 1/∞ થાય 0. તો 1/x ટેન્સ ટુ 0. તો ફરીથી આપણે લિમિટ એપ્લાય કરીએ, 1/x ટેન્સ ટુ 0, 2⁻1/x -1 1/x. હવે તમે જ કહો, આ ફોર્મ્યુલા સાથે આને તમે કમ્પેર કરો, તો log તો લખવાનું જ છે, ઓકે, બેઝ e કમ્પલસરી, પણ એની જગ્યાએ કોણ છે, તો કે 2. તો તમારો આન્સર આવશે log 2 બેઝ e. ચલો ઠીક છે આન્સર, ઓકે. તો આ થોડો કટપટો એક્ઝામ્પલ હતો, જોઈ શકો તમે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમસીક્યુ, એમ તો આ એક્ઝામ્પલ જેવા જ છે એમસીક્યુ. લિમિટ x ટેન્સ ટુ 0 6⁻x -2⁻x ડિવાઇડેડ બાય x. ચલો ટ્રાય કરીએ. આમાં પણ સેમ ટુ સેમ જ છે કે x⁻6⁻x જે પાવર છે એ જ છેદમાં છે અને એના ટેન્સ ટુ 0 છે. એનો મતલબ કે હમણાં જે આપણે રૂલ્સ ભણ્યા એ જ રૂલ્સ આધારિત છે, પણ -1 નથી, -1 નથી. આપણી પાસે પાછો રૂલ ફરીથી સમજાવી દઉં. લિમિટ h ટેન્સ ટુ 0 a⁻h -1 ડિવાઇડેડ બાય h log a ટુ ધ બેઝ e. આ જ રૂલ આપણે લાગુ પડો. પણ અહીંયા તમે જો h ટેન્સ ટુ 0 છે, હા સર છે, પોતે h અહીંયા છે, હા x છે, પોતે ઘાત છે, હા છે, પણ -1 નથી. તો એનો મતલબ કે આપણે એમાં થોડોક ફેરફાર કરવો જોઈએ. કેવો ફેરફાર જોઈએ, 6⁻x -1 -2⁻x +1. એટલે આપણે શું કર્યું, -1 અને +1, આમ તમે જોવા જો -1 +1 કેન્સલ કરો, પાછું હતું એમના પદ આવી જશે. આવું કરીને પછી તમે લિમિટ x ટેન્સ ટુ 0 6⁻x -1 માઇનસ કોમન લઈ લો 2⁻x -1 આવું લખી શકાય. તો બે ભાગ પડી ગયા આપણી પાસે. હવે આ x આને આપી દો, આ x આને આપી દો, અને લિમિટ પણ બધાને આપી દઈએ, તો આપણે આવું લખી શકાય, લિમિટ x ટેન્સ ટુ 0 6x⁻1 ડિવાઇડેડ બાય x.
બાય ડિફોલ્ટ માઇનસ પાછી લિમિટ જે છે આને આપી દો લિમિટ x ટેન્સ ટુ 0 2 રેઝ ટુ x -1 ડિવાઇડેડ બાય x. હવે જો આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ જ ફોર્મ્યુલા અંતર્ગત આવી ગયો. ઓકે સર, તો હવે આને શું લખાય તો કે log 6 ટુ ધ બેઝ e માઇનસ આને શું લખાય તો કે અહીંયા a તરીકે કોણ છે 2 તો log 2 બેઝ e. હવે તમે સેમેસ્ટર 1 ની અંદર log ના એક્ઝામ્પલ ભણી ગયા, એમાં તમે જોયું કે log આધાર સરખા હોય વચ્ચે માઇનસ હોય તો શું થાય તો કે સર ડિવિઝન થાય. બરાબર, તો 2 3s are 6. આનો ફાઇનલ આન્સર શું આવે તો કે log 3 બેઝ e. હવે જો તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાય તો થોડુંક યાદ રાખવાનું. જો આ તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાય 6 રેઝ ટુ x 2 રેઝ ટુ x તો તમે ડાયરેક્ટ આન્સર આપી શકો કે log 6 ડિવાઇડેડ બાય 2 બેઝ e. ઓકે, એક્ઝામ્પલ તમને આવું પૂછે 6 ની જગ્યાએ અહીંયા માની લો 5 છે. ઓકે, અને અહીંયા માની લો 3 છે, તો આનો આન્સર શું આવે તો કે આનો આન્સર આવે છે log 5 બેઝ 3 log 5 ડિવાઇડેડ બાય 3. તો આવા એમસીક્યુ તમે આ રીતે સોલ્વ કરી શકો ડાયરેક્ટલી. આખી રીત સમજાવી તમને કેવી રીતે સોલ્વ થશે, છતાં પણ તમે ડાયરેક્ટ સોલ્વ કરવો હોય તો તમે આ રીતે યાદ રાખી શકો. આગળ લઈએ, આવો એમસીક્યુ છે લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનિટ સિગ્મા n ડિવાઇડેડ બાય n સ્ક્વેર માઇનસ n. ચલો જોઈએ આ એમસીક્યુ ને કેવી રીતે સોલ્વ કરીશું. લેટ વી સી. સો લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનિટ, પહેલી વસ્તુ તો સિગ્મા n સ્ક્વેર સિગ્મા n ક્યુબ તમને યાદ હોવું જોઈએ. તો સિગ્મા n નો મતલબ શું થાય ચલો અહીંયા સમજીએ. સિગ્મા n નો મતલબ થાય 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ ડેશ 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 પ્લસ n. આને કહેવાય સિગ્મા n. પણ આ સિગ્મા n જે છે એને આપણે લખીએ તો શું થાય સંયુક્ત સ્વરૂપે n પ્લસ 1 ડિવાઇડેડ બાય 2. યાદ હોવું જોઈએ. જો આ યાદ હશે તો સોલ્વ થશે. તો લઈએ છેદમાંથી n કોમન લઈ લઈએ, શું રહ્યું n માઇનસ 1. બરાબર છે, ઉપર જોઈએ સિગ્મા n બરાબર તો n પ્લસ 1 છેદમાં 2 છે તો નીચે 2 લખી નાખીએ, એક n કેન્સલ થઈ ગયા. હવે આગળ જોઈએ, આ ઇન્ફાઇનાઇટ વાળી ટેકનિક છે, બહુ આસાન ઇન્ફાઇનાઇટ વાળી. તો ઉપર જો n પ્લસ 1 રહ્યું, નીચે શું રહ્યું તો કે 2n માઇનસ 2. હવે જોજો બે પ્રોસીજર છે, x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1 અપોન n ટેન્સ ટુ અહીંયા x ન હોવું જોઈએ, અહીંયા n હોવું જોઈએ. કદાચ મારી ભૂલ છે અથવા તો જો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા n હોવું જોઈએ. ઓકે, તો n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1 અપોન n ટેન્સ ટુ 0 લખો, પહેલું સ્ટેપ આ. પછી લખવાનું દરેક પદને n વડે ભાગતા, કારણ કે હાયર ઘાત કેટલી છે જો n રેઝ ટુ 1 ટૂંકમાં આ ટાઈપની અંદર પણ તમારે યાદ રાખવાનું કે જે હાયર ઘાત હોય હાયર પાવર હોય એનાથી ડિવાઈડ કરવાનું છે. તો અહીંયા n રેઝ ટુ 1 છે તો જોઈએ લિમિટ 1 અપોન n ટેન્સ ટુ આપણે 0 લઈ લીધું. ઓકે સર, હવે n ડિવાઇડેડ બાય n, દરેક પદને each and every term divided by n, તો n divided by n 1 divided by n 1 by n, 2n divided by n it is 2 માઇનસ છે 2 divided by n 2 by n. તો હવે આગળ લઈએ, જ્યાં 1 upon n હોય ત્યાં 0 લ્યો, 1 upon n બરાબર 0 લેતા. તો તમે જો આ 0 થઈ જાય, આ 0 થઈ જાય, તો વધ્યું શું તો કે 1 by 2. તો આ તમારો આન્સર છે 1 by 2. પણ સિગ્મા n ની ફોર્મ્યુલા જો તમને યાદ હશે તો આ એમસીક્યુ સોલ્વ થઈ શકે. તો સિગ્મા n ની ફોર્મ્યુલા તમે બરાબર યાદ રાખો. ચલો નેક્સ્ટ એમસીક્યુ લઈએ. નેક્સ્ટ એમસીક્યુ જે છે કંઈક આવો છે, લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ x રેઝ ટુ 5 માઇનસ 1 ડિવાઇડેડ બાય x. ચલો આવું કંઈક છે, કેવી રીતે સોલ્વ કરવું તો અહીંયા આગળ પહેલા તો 1 પ્લસ x રેઝ ટુ 5 છે, બરાબર છે, ખ્યાલ ના આવે કેવી રીતે કરવું. તો અહીંયા આપણે ધારી લઈએ કે ભાઈ 1 પ્લસ x બરાબર y લેતા, ધારો કે ધારણા કરવી પડશે, સપોઝ 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો 1 પ્લસ એક્સ જો જ્યારે પણ ધારણા કરો, ખાસ યાદ રાખો, જ્યારે પણ ધારણા કરો ત્યારે લિમિટ ચેન્જ થાય ને થાય, કારણ કે તમે એક્સ ની ધારણા વાય સાથે કરી છે. સપોઝ 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, લિમિટ ચેન્જ થઈ જશે. ચલો જોઈએ, તો એક્સ ને સબ્જેક્ટ બનાવવો જોઈએ, એક્સ બરાબર શું થાય તો વાય માઇનસ 1 થાય સર. ઓકે, કઈ વાંધો નહીં. તો હવે લિમિટની ચેન્જ કરીએ કે જો x ટેન્સ ટુ 0 હોય
તો હું x બરાબર 0 લઈ લઉં, અહીંયા 0 લઈ લઉં, તો y બરાબર શું થાય? અહીંયા પર હું 0 મૂકી દઉં x ની જગ્યાએ 0 મૂકીએ તો y બરાબર શું થાય? તો કે 1 + 0 1. તો એનો મતલબ લખવાનું, જો x ટેન્સ ટુ 0 તો y ટેન્સ ટુ 1 થાય. ઓકે, આ ત્રણે ત્રણની વેલ્યુ ઉપર મૂકીએ. જો કેવી રીતે, લિમિટ x ટેન્સ ટુ 0 હતું ત્યાં શું લખો? તો કે y ટેન્સ ટુ 1. x ટેન્સ ટુ 0 ની જગ્યાએ y ટેન્સ ટુ 1. 1 પ્લસ x ની જગ્યાએ શું લખો? y રેસ ટુ 5 માઇનસ 1. માઇનસ 1 એઝ ઇટ ઇઝ. x ની જગ્યાએ શું લખો? y માઇનસ 1. હવે તમે આ રૂલ જે છે પણ ભણી ગયા છે. ચલો જોઈએ કયો રૂલ છે. લિમિટ x ટેન્સ ટુ a, x ની n, a ની n ડિવાઇડેડ બાય x માઇનસ a. x a માઇનસ માઇનસ પાવર સેમ. y1 પાવર અહીંયા 1 રેસ ટુ 5 લખો કે ના લખો, શું થાય? ફેર સેમ છે. તો આ ફોર્મ્યુલા પ્રમાણે n આગળ આવે, પછી a જે છે એ લખો અને પછી પાવર n માઇનસ 1 લખો. તો આનો આન્સર આ રીતે થશે. તો સોલ્વ કરીએ આને. તો તમે જો આને તમે આની સાથે કમ્પેર કરો તો n બરાબર શું થાય? તો કે 5 સર. ઘાત કેટલી છે? 5. એ તરીકે કોણ છે? તો કે એ તરીકે અહીંયા 1 છે. એ તરીકે કોણ છે? 1. તો બસ વેલ્યુ મૂકે n a રેસ ટુ n માઇનસ 1. n તરીકે શું મૂકો? 5. a તરીકે 1 અને n તરીકે 5 માઇનસ 1. હવે 1 ની તમે ગમે એટલી ઘાત કરો આન્સર સેમ જ આવશે. તો આનો આન્સર શું આવશે? 5. જોઈ લો તમે. આમ જોવામાં અઘરો લાગે પણ બિલકુલ અઘરો નથી. થોડુંક કેલ્ક્યુલેશન કરશો. ખાલી ધારણાવાળો એક્ઝામ્પલ હતો. અને મેં વાત કરી જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ એમસીક્યુ ધારણાવાળો આવે ત્યારે લિમિટ ચેન્જ થાય ટોટલ 3 પોઈન્ટ, 1, 2 અને 3. આ ત્રણેયની કિંમત આપણે રકમમાં મૂકી અને આખો એક્ઝામ્પલ વાયમાં ફેરવી નાખ્યો. પહેલો એક્ઝામ્પલ એક્સમાં હતો, આખો એક્ઝામ્પલ આખો એમસીક્યુ જે છે આપણે વાયમાં ચેન્જ કરી દીધો. ચલો નેક્સ્ટ એમસીક્યુ લઈએ. નેક્સ્ટ એમસીક્યુ જે છે કંઈક આ પ્રમાણે છે. લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન m થીટા ડિવાઇડેડ બાય સાઇન n થીટા. કેલ્ક્યુલેશન કરો. ચલો સોલ્વ કરીએ આને. પહેલી વસ્તુ કે એક આપણી પાસે ફોર્મ્યુલા છે લિમિટ માટે કે થીટા ટેન્સ ટુ 0 હોય સાઇન થીટા બાય થીટા શું આવે? તો કે 1 આવે. સાઇન થીટા બાય થીટા શું હોય? 1. અથવા તો ટેન થીટા બાય થીટા 1 મળે. એવું કંઈક લાવવાનો પ્રયત્ન કરીએ આપણે. ચલો જોઈએ. બંનેને લિમિટ અલગ અલગ આપી દો. લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન m થીટા અને લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન n થીટા. પણ અહીંયા તમે જો જેટલો થીટા હોય એટલો થીટા હોવો જોઈએ, પણ અહીંયા તો m થીટા છે. તો એક કામ કરીએ, m થીટા વડે ગુણાકાર કરીએ અને m થીટા વડે ભાગાકાર કરીએ. એટલે કે m થીટા સાથે ડિવિઝન કર્યું, m થીટા સાથે મલ્ટીપ્લાય. સેમ અહીંયા મારે n થીટા સાથે મલ્ટીપ્લાય કરો, n થીટા સાથે ડિવાઈડ કરો. તો હવે તમે જો વોટ ઇટ ઇઝ. આ શું થઈ ગયું? તો કે 1. આ પણ શું થઈ ગયું? 1. થીટા થીટા કેન્સલ, વધ્યું હું? તો કે m બાય n. તો આ થઈ ગયો આન્સર. આવો એક્ઝામ્પલ પૂછાય તો કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. ડાયરેક્ટ સીધું તમે એમસીક્યુ માં પૂછાય તો m બાય n. જો પણ તમને એક્ઝામમાં 3 માર્ક માટે પૂછાય તો કેલ્ક્યુલેશન કરવું પડે. અહીંયા આપ્યું હોય m ની જગ્યાએ તમને 3 આપ્યું છે, 3 થીટા. અહીંયા 5 આપ્યું છે, તો આનો આન્સર શું આવે? તો કે 3/5. આનો આન્સર શું આવે? 3/5. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો નેક્સ્ટ એમસીક્યુ જે છે કંઈક આવો છે. આ પણ ટ્રિગ્નોમેટ્રી ઉપર છે. લિમિટ x ટેન્સ ટુ 0 2 sin x માઇનસ sin 2x ડિવાઇડેડ બાય x ક્યુબ. ચલો આવું છે કંઈક. તો પહેલી વાત કે અહીંયા ટ્રિગ્નોમેટ્રીની અંદર તમને એકાદ ફોર્મ્યુલા યાદ હોય તો વધારે મજા આવશે. પહેલી વાત, sin 2x નું ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલા શું થાય? તો કે 2 sin x into cos x. sin 2x એટલે શું થાય? 2 sin x into cos x. આવો એક ફોર્મ્યુલા થાય. x ક્યુબ. ચલો જોવું જોઈએ તો કે અંશમાં સર કઈક કોમન લેવાનું મન થાય એવું છે તો કે લ્યો, કઈ વાંધો નહીં. 2 sin x કોમન લઈ લ્યો. શું રહે? તો કે 1 માઇનસ cos x ના છેદમાં x ક્યુબ. થોડો લાંબો સમ થઈ શકે એવું છે, કારણ કે હવે જ્યારે પણ ટ્રિગ્નોમેટ્રીની અંદર 1 માઇનસ cos x આવે ત્યારે તમારે કરણી લેવી પડે, એટલે 1 પ્લસ cos x ની કરણી લેવી પડે. એ સિવાય સોલ્વ થઈ શકે નહીં. ચલો જોઈએ. તો 2 sin x એઝ ઇટ ઇઝ 1 minus cos x as it is
ડિવાઇડેડ બાય અથવા 2 sin x 1 માઇનસ cos x ડિવાઇડેડ બાય x ક્યુબ. થોડોક એક્ઝામ્પલ લાંબો થશે. લેટ વી ટ્રાય 1 પ્લસ cos x 1 પ્લસ cos x. આગળ લઈએ લિમિટ x ટેન્સ ટુ 0 2 sin x. તો આનો બેનો મલ્ટીપ્લાય શું થાય? તો કે 1 તફાવત ના હોય, પહેલાનો સ્ક્વેર માઇનસ કરીને બીજાનો સ્ક્વેર cos સ્ક્વેર x. નીચે શું મળે? તો કે x ક્યુબ 1 પ્લસ cos x. ચલો આગળ લઈએ. પણ 1 માઇનસ cos સ્ક્વેર થાય શું? તો કે sin સ્ક્વેર થાય. લિમિટ x ટેન્સ ટુ 0 sin ઓલરેડી છે 2 sin ઓલરેડી છે sin x છે એકચ્યુઅલી sin x છે 1 માઇનસ cos સ્ક્વેર. તો આ પણ 1 માઇનસ cos સ્ક્વેર શું થાય? તો કે sin સ્ક્વેર થાય. ઓકે, અને નીચે શું આવશે? તો કે x ક્યુબ 1 પ્લસ cos x. ક્લિયર? હવે તમે જો ઉપરનું ટર્મ આપણે મલ્ટીપ્લાય કરી લઈએ તો ઉપરનું ટર્મ શું થાય? તો કે 2 sin x ક્યુબ અથવા તો sin x ક્યુબ લખી દઈએ. નીચે શું આવશે? x ક્યુબ 1 પ્લસ cos x. તો હવે તમે જો આ ટર્મ જે છે sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0 sin થીટા બાય થીટા એટલે શું થઈ જાય? તો કે 1 થઈ જાય. તો અહીંયા વધ્યું હું જોવું જોઈએ તો કે 2 વધ્યો, અને લિમિટ જે છે આપણે x ટેન્સ ટુ 0 કોને આપવી જોઈએ? તો કે 1 પ્લસ cos x ને લિમિટ આપવી જોઈએ. કોને લિમિટ આપવી જોઈએ? 1 પ્લસ cos x ને. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરીએ અહીંયા આગળ. તો કે 2 એઝ ઇટ ઇઝ રહ્યો, x ની વેલ્યુ 0 મૂકો તો cos 0 શું થાય? 1. તો 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1. તો 2 ડિવાઇડેડ બાય 2 આન્સર શું આવે? 1. તો આ એમસીક્યુ નો આન્સર જે છે એ 1 આવશે. આમ તો 3-4 માર્ક માટે પૂછવો જોઈએ, પરંતુ એમસીક્યુ માં પૂછાયેલો છે તો આપણે એમસીક્યુ રીતે સોલ્વ કર્યો. ખાસ કરીને યાદ રાખો, જ્યારે પણ ટ્રિગ્નોમેટ્રીમાં 1 માઇનસ cos x આવે ત્યારે કરણી લેવી પડે. કોની કરણી લેવાની? તો કે 1 પ્લસ cos x ની. બરાબર? કરણી એટલે કન્જ્યુગેટ. ઇંગ્લિશમાં શું કહેશો ને? કન્જ્યુગેટ. ચલો નેક્સ્ટ એમસીક્યુ લઈએ. નેક્સ્ટ એમસીક્યુ જે છે કંઈક આવો છે. f of x is equal to log 1 to the base x. f of x તો f of f of 100 is equal to what? આવો પ્રશ્ન પૂછશે. તો જોઈએ તો f of 100 એનો મતલબ કે log 1 એમ ના x ની જગ્યાએ તમારે 100 લખવાનું છે. હવે બેઝ કોઈ પણ હોય, log 1 હંમેશા શું થાય? 0 થાય. યાદ રહ્યું? અહીંયા હું લખું log 1 to the base 0, log 1 to the base 200 0. કોઈ પણ બેઝ કોઈ પણ હોય, log 1 ની વેલ્યુ હંમેશા શું થાય? 0 થશે. ક્લિયર? ચલો નેક્સ્ટ એમસીક્યુ લઈએ. આવો છે એમસીક્યુ જો. લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 બાય n ટુ ધ રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ વોટ? તો આ તો બેઠો ફોર્મ્યુલા જ છે. સીધો ફોર્મ્યુલા જ પૂછે છો તમને કે આનું વ્યસ્ત અહીંયા હોય 1 બાય n નું વ્યસ્ત શું થાય? તો કે n. બરાબર છે? તો આને સીધો તમે આન્સર ઈ લખી શકો. કાંઈ કરવાની જરૂર જ નથી. એક એક્ઝામ્પલ જોઈએ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ. ધારો કે તમને અહીંયા n આપેલું હોય, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આપ્યું છે. અહીંયા આપ્યું છે 1 ડિવાઇડેડ બાય 3n, અને n આપ્યું છે. તો સોલ્વ કરવું પડે. કેમ? તો કે 1/3n ની વ્યસ્ત શું થાય? રેસિપ્રોકલ શું થાય? તો કે ખાલી 3n થાય. પણ અહીંયા તો n જ છે. તો શું કરવું પડે? જોવું જોઈએ. n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 બાય 3n. n હતું, 3 વડે ગુણાકાર કરો, 3 વડે ભાગાકાર કરો. ઓકે, તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આપણે જે જોઈતું છે એ બહાર લઈ લઈએ. આપણે શું જોઈએ? તો કે 3n. તો 3n જોઈ લીધું. તો વધ્યું હું? તો કે 1/3. 1/3 ઉપર લખી નાખો. આને શું કહેવાય? જો 1 પ્લસ આનો રેસિપ્રોકલ પાવર સ્વરૂપે હોય તો આખાને શું કહેવાય? તો કે આખાને e કહેવાય. e રેસ ટુ 1/3. તો આ સમનો આન્સર જે છે e રેસ ટુ 1/3 આવે. બરાબર? ખાલી એક્સ્ટ્રા મેં તમને સમજાવું, કારણ કે ઉપરનો એમસીક્યુ માત્ર સૂત્ર આધારિત હતો. ક્લિયર? ચલો નેક્સ્ટ એમસીક્યુ લઈએ. તો નેક્સ્ટ એમસીક્યુ જે છે કંઈક આ રીતે છે. f of x is equal to cos x. થોડી ઇંક પૂરી લઈએ, વધારે મજા આવે સોલ્વ કરવાની. નેક્સ્ટ એમસીક્યુ જે છે કંઈક આ રીતે છે કે f of x is equal to cos x. તો તમારે ફાઇન્ડ કરવાનું છે f of pi by 2 plus x is equal to what? તો
બસ કાંઈ કરવાનું નથી. જ્યાં x હોય, x ની જગ્યાએ x હોય તો હવે cos as it is. x ની જગ્યાએ શું લખો તો કે π/2 પ્લસ x. તો આ તમે સેમેસ્ટર 1 ટ્રિગ્નોમેટ્રીમાં શીખી ગયા. cos π/2 માંથી પાસ આઉટ થાય તો શું થાય? sin x થઈ જાય. પણ ચરણ નક્કી કરવું પડે. 0 π/2 π. π/2 પ્લસ એટલે કયું ચરણ આવ્યું? સેકન્ડ ક્વોડ્રન્ટ. ઓલ STC. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન અને કોસેક ધન, કોસેક જે છે પોઝિટિવ હોય, બાકીના બધા નેગેટિવ. પણ વાત કોની કરીએ છીએ? કોસની. તો આન્સર આવશે માઇનસ સાઇન એક્સ. બરાબર છે? વાત થાય છે કોસની. કોસમાંથી સાઇન તો થઈ ગયું, બે સ્ટેપ હોય એને સોલ્વ કરવાના. કોસનું શું થઈ ગયું? તો કે સાઇન એક્સ. ઓકે, હવે પ્લસ આવશે કે માઇનસ આવશે એ નક્કી કરવા માટે ઓલ STC. ઓકે, તો ઓલ STC સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન સિવાયના બધા નેગેટિવ. આપણે વાત કરીએ છીએ કોસની. ક્લિયર? તો આન્સર આવશે માઇનસ સાઇન એક્સ. ચલો નેક્સ્ટ MCQ લઈએ ત્યારબાદ. તો નેક્સ્ટ MCQ જે છે કંઈક આવો છે. લિમિટ n છે, x નથી, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 6n સ્ક્વેર માઇનસ 3n પ્લસ 5 ડિવાઇડેડ બાય 2n સ્ક્વેર પ્લસ 4n માઇનસ 3. આવા MCQ સ્વરૂપે પૂછાય, બહુ ઇઝી હોય. જો n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય, આ અવયવ નથી પહેલી વાત, બરાબર, ફેક્ટરાઇઝેશન નથી કરવાના. ટૂંકમાં તમારે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે તો 1/n ટેન્સ ટુ 0 કરો. મેક્સિમમ પાવર કેવો દેખાય? તો કે n સ્ક્વેર દેખાય છે. તો દરેક પદને, ઈચ એન્ડ એવરી ટર્મ, દરેક પદને n સ્ક્વેર વડે ભાગો. ઓકે, તો લિમિટ 1/n ટેન્સ ટુ 0. ઈચ એન્ડ એવરી ટર્મ. તો આને n સ્ક્વેર ડિવાઈડ કરો, 6. શું રહે? 3/n. અહીંયા શું રહે? 5/n સ્ક્વેર. અહીંયા શું રહે? 2. અહીંયા શું રહેશે? 4/n. અહીંયા શું રહેશે? 3/n સ્ક્વેર. હવે તો કે જ્યાં જ્યાં 1/n હોય, 1/n ટેન્સ ટુ 0, એટલે આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું. વધ્યું હું તો કે 6/2. ફેક્ટ 2 3s are 6, એટલે આન્સર આવશે 3. અથવા તો આ તમને જો MCQ સ્વરૂપે પૂછાય ને તમે ઓળખી જાઓ કે MCQ સ્વરૂપે જ છે, તો આ બધું કંઈ કરવાની જરૂર નથી. સીધો જ તમે જો n વાળા પદ જે છે ને, જે n વાળા પદ છે તો n વગરના પદ છે, બરાબર છે, એ બધા કેન્સલ કરી નાખો. આ બધા કેન્સલ. વધ્યું હું તો કે 6/2. 6 2s are, sorry, 6 3s are 2 3s are 6. ક્લિયર? તો MCQ આ રીતે સોલ્વ કરી શકાય. ચલો આગળ લઈએ. આ રીતે છે લિમિટ x ટેન્સ ટુ 1 x³ -1 ડિવાઇડેડ બાય x -1. તો આના તમને ફેક્ટર આવડતા હોય તો ઠીક છે, આના તમને ફેક્ટરાઇઝેશન આવડતા હોય તો ઠીક છે, નહીતર તમે સીધા ફેક્ટર કરી શકો. ચલો જોઈએ. નથી આવડતા આના ફેક્ટર? સર નથી આવડતા. ચલો આના ફેક્ટર યાદ નથી, કાંઈ વાંધો નહીં. આપણી પાસે જે મેથડ છે એ રીતે સોલ્વ કરીએ. તો આનો જે આન્સર લખીએ 1 બાય ડિફોલ્ટ. આનો સહગુણક શું છે? 1. કોએફિશિયન્ટ x સ્ક્વેર નથી, આના પછી સ્ક્વેર હોવો જોઈએ, નથી. એના પછી x હોવો જોઈએ, નથી, પણ -1 છે. લિમિટ 1 બાય ડિફોલ્ટ 0. 1 + 0 1. 1 1s are 1. 1 + 0 1. 1 1s are 1. 1 + 0 1. 1 1s are 1 0. તો આનો એક ફેક્ટર નક્કી જ છે, x -1. પછી તો કે આ ક્યુબ થી શરૂ થયું તો આ ફેક્ટરાઇઝેશન સ્ક્વેર થી શરૂ થાય. x² + x, એનાથી પાવર ઉતરતું જવાનું, +1. જો તમને ડાયરેક્ટ આવડતું હોય તો ઠીક છે, ડાયરેક્ટ વેલ્યુ મૂકો. ના આવડે તો કોઈ ચિંતા નહીં કરો. તો હવે તો જો x -1 x² + x + 1 ડિવિઝન ની અંદર શું લખીશું? x -1 કેન્સલ. ઓકે, લિમિટ લખવું જરૂરી. તો હવે તો કે x ની વેલ્યુ 1 મૂકી દો. તો જ્યાં જ્યાં x હોય ત્યાં 1 લખો. 1² + 1 + 1. નીચે તો કઈ છે જ નહીં, એટલે આન્સર શું આવશે? 3 આન્સર. તો આ રીતે MCQ સોલ્વ કરી શકાય. જો તમને ફેક્ટરાઇઝેશન નથી આવડતું, ડોન્ટ વરી. ફેક્ટરાઇઝેશન ના આવડે તો ફેક્ટરાઇઝેશન તમે આ રીતે સોલ્વ કરી શકો. ચલો આગળ લઈએ નેક્સ્ટ MCQ. લિમિટ x ટેન્સ ટુ 0 e⁻x + sin x -1 ડિવાઇડેડ બાય x. તો આ ટાઈપનો MCQ જે છે તમને બે ટાઈપ ભેગી કરેલી છે. લેટ વી ચેક. લિમિટ x ટેન્સ ટુ 0 e⁻x -1 -1 ને આ બાજુ લેવા, sin x ને છૂટું પાડી દીધું, ખાલી ઇન્ટરચેન્જ કર્યું, મીન્સ 1 ને અંદર સેન્ટરમાં લીધું, sin ને સાઈડમાં લઈ લીધું. હવે જો તમે આ બે ફેક્ટર, આ બે ડિવિઝન આપી દઈએ, મીન્સ અલગ અલગ કરી દઈએ. લિમિટ x ટેન્સ ટુ 0 e⁻x -1 ડિવાઇડેડ બાય x બાય ડિફોલ્ટ પ્લસ
આને પણ લિમિટ આપી દઈએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ડિવાઇડેડ બાય x. તો આ રૂલ તમને ખબર જ છે. આનું શું થાય તો કે log e, બરાબર, log e બેઝ e. આનું શું થશે તો કે 1 log e બેઝ b બેઝ 1, 1 + 1, આન્સર શું આવશે 2. તો આ એમસીક્યુ નો આન્સર જે છે એ તમારો આવી જશે 2. ચલો નેક્સ્ટ એમસીક્યુ લઈએ. નેક્સ્ટ એમસીક્યુ જે છે આ પૂછાયેલો એમસીક્યુ છે, તમે જોશો બહુ જ ઈઝી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 4x ડિવાઇડેડ બાય sin 7x. હમણાં જ લીધો તો આપણે m અને n. સર તો આવડે x x કેન્સલ, sin એમસીક્યુ માં આવ્યો, બીજામાં ન હાલે. આન્સર શું આવે તો કે 4/7. બરાબર, બાકી આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. 3 માર્કમાં પૂછે તો વ્યવસ્થિત સોલ્વ કરવો જોઈએ. ચલો ઠીક છે. તો ઘણા બધા આપણે એમસીક્યુ જોયા. હજી એક લઈ લઈએ. ચલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 7x 5x ડિવાઇડેડ બાય x. આનો પણ તમને મેં શોર્ટકટ આપ્યો તો શું કરવાનું તો કે log લઈ લો. 7x 7/5, 7 ડિવાઇડેડ બાય 5 ટુ ધ બેઝ e. તો આનો આન્સર આ રીતે તમે સોલ્વ કરી શકો. ઓકે, ચલો હજી એક એમસીક્યુ લઈ લઈએ. f of x ઇઝ ઇક્વલ ટુ log 2 બેઝ x. અને તમને ફાઇન્ડ કરવું છે f of 2. શું ફાઇન્ડ કરવું છે? f of 2. તો જ્યાં x હોય ત્યાં 2 મૂકો તો log 2 બેઝ 2, આન્સર શું થઈ જશે 1. તો આ રીતે બધા જ એમસીક્યુ સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એ નેક્સ્ટ એટલે કે ડિફરન્શિએશનના એમસીક્યુઝ તમને સોલ્વ કરાવીશ. જો